એટલે પૂંજીવાદ અને દેશ દુનિયાના ઉદ્યોગપતિઓ કઈ હદે ટ્રુલી નીચ થઈ શકે છે, ખરેખર કેટલા વિકૃત અને દરિંદા થઈ શકે છે, એ એપ્સ્ટીન ફાઇલ્સે ગુજરાત દેશ અને દુનિયાની સમક્ષ ઉઘાડું કરી નાખ્યું છે. એ મોટા દાનવીર તરીકે, મોટા સ્પોર્ટ્સમેન તરીકે, મોટા પોલિટિશિયન્સ તરીકે, મોટા ફિલ્મ સ્ટાર તરીકે, મોટા સેલિબ્રિટીઝ તરીકે, સાયન્ટિસ્ટ તરીકે જે લોકો દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત કરી અને એ લોકોને એક આખી પેઢી આઇકોન તરીકે જોતી હોય છે, પોતાનો રોલ મોડલ તરીકે જોતી હોય છે, અને એમના ચરિત્ર આટલા નિમ્ન થઈ જાય તો લાગે દુનિયામાં અંધારું થઈ ગયું કહેવાય. અમુક મુઠ્ઠીભર યુટ્યુબર સિવાય મોટા છાપાવાળા કોઈ 8 કોલમની સ્ટોરી નથી કરી રહ્યા, કોઈ ન્યૂઝ ચેનલ્સ મોટી મોટી ડિબેટ નથી કરી રહી. એટલે વિધાનસભાના મંચ ઉપર આજે મેં ડિમાન્ડ કરી કે આપના મિત્રો છે, કોંગ્રેસ પાર્ટી, અમારી ભારતીય જનતા પાર્ટી, બધા સાથે મળીને એકવાર એટલીસ્ટ ડિટેલમાં એપ્સ્ટીન પર ચર્ચા થવી જોઈએ. અને ખાસ કરીને એટલા માટે પણ ચર્ચા થવી જોઈએ કે આપણા દેશમાં અને આપણા ગુજરાતમાં સેંકડો હજારો દીકરીઓ છેલ્લા કેટલાક વર્ષોમાં ગાયબ થઈ છે, માસૂમ બાળકો ગાયબ થયા છે. તો આ દીકરીઓ ક્યાં જાય છે? કે ગૌતમ અદાણી જેવા બનવું જોઈએ, મુકેશ અંબાણી જેવા બનવું જોઈએ, બિલ ગેટ્સ જેવા બનવું જોઈએ. પણ આ પૈસાની વાસના અને ભૂખ એ માણસને કેટલું વિકૃત બનાવી દે છે. એટલે આ બધા એ વસ્તુના લક્ષણો છે કે સમાજ તરીકે આપણું ભયંકર અધપતન થયું છે. આપણે આપણી આવનારી પેઢી માટે આવું ગુજરાત જો મૂકીને જવું હોય તો મૌન રહો. નાના નાના બાળકો સાથે બળાત્કાર, નાના નાના ફૂલ જેવા બાળકોના અંગોને ખાવાનો ધંધો પૂંજીપતિઓ કરી રહ્યા હતા. આ ઘટના આખા વિશ્વને હતપ્રભ કરી રહી છે, પરંતુ આપણા અંદરનો માયલો જાગતો નથી. આપણે સવાલ પણ નથી થતો કે આવા ધંધા કરનારા પૂંજીપતિઓ જે પોતાને દાનવીરો ગણાવી રહ્યા છે, જે પોતાને આ વિશ્વના ધનિકોની યાદીમાં નામ સામેલ હોય ગૌરવ સાથે ફરી રહ્યા છે અને આ દુનિયાને પણ ચલાવવાની તેઓ હેસિયત ધરાવે છે, તે નાના નાના ભૂલકાઓ સાથે આ કેવા ધંધા કરતા હતા તેની ચર્ચા થવી જોઈએ. પરંતુ આ ચિંતા થઈ છે ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને, કે જેમણે આજે ગુજરાત વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો કે એપ્સ્ટીન ફાઇલ પર ચર્ચા થવી જોઈએ કે કેમ. જોઈએ 182 અંદર બેઠા છે, કેટલા લોકોને લાગે છે કે આ નરાધમો મામલે ગુજરાતની વિધાનસભામાં ચર્ચા થવી જોઈએ કે જે નરાધમોના ફોટોગ્રાફ્સ એપ્સ્ટીન ફાઇલના નામે આપણી સમક્ષ આવી રહ્યા છે, દુનિયા સમક્ષ મુકાઈ રહ્યા છે. સીધી જ વાત કરીએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે. નમસ્કાર જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈ, એપ્સ્ટીન ફાઇલ મામલે ચર્ચા થવી જોઈએ એ 182માંથી એક માણસને વિચાર આવ્યો છે ગુજરાત વિધાનસભામાંથી. આવું કેમ, શા માટે? પહેલાં તો એ મને કહો કે શા માટે આવો વિચાર આવ્યો? મને એની પર જવાબ આપતા પૂર્વે એકચ્યુઅલી તમે જ્યારે ઇન્ટ્રો આપતા હતા ને ત્યારે મને એક વસ્તુ ક્લિક થઈ. આપણા ગુજરાતની ઉદ્યોગોની, વેપાર વાણિજ્યની જે બહુ લાંબી પરંપરા છે એના કારણે સ્વાભાવિક રીતે એક બિઝનેસ માઇન્ડ પણ છે. ગુજરાતની બહારના લોકો ગુજરાતીઓ કેવા તો ગાંઠિયાના ફાફડા ખાનારા, ગરબા કરનારા અને વેપારી માણસવાળા, આવી એક ઇમેજ છે જે અમુક હદે વાજબી બી છે. ફક્ત એવું જ ગુજરાત નથી, પણ એ પણ એક સાચી ઇમેજ છે. આ વેપાર વાણિજ્ય અને બિઝનેસને લાઇક કરનારા યુવા પેઢીના ઘણા માણસો પાસેથી મેં ઘણીવાર એવું સાંભળ્યું છે કે ગૌતમ અદાણી જેવા બનવું જોઈએ, મુકેશ અંબાણી જેવા બનવું જોઈએ, બિલ ગેટ્સ જેવા બનવું જોઈએ. પણ આ પૈસાની વાસના અને ભૂખ એ માણસને કેટલું વિકૃત બનાવી દે છે, એ હવે પ્રત્યેક ગુજરાતી, પ્રત્યેક ભારતવાસી અને પ્રત્યેક માનવીએ સમજવાની જરૂર છે. આખી દેશ અને દુનિયાના ધનાઢ્ય લોકો, બિઝનેસ ટાઇકુન્સ, કોર્પોરેટ કંપનીના માલિકો, મોટા મોટા સેલિબ્રિટીઝ, ઇવન હોલિવૂડના માણસો, મોટા રાઇટર્સ, આ બધા માણસો આખી દુનિયામાંથી 8, 10, 12, 15, 20 વર્ષની દીકરીઓને એક ટાપુ પર લઈ જતા, એને હથકડીઓ પહેરાવતા, એને ગોંધી રાખતા, એનું લોહી ચૂસતા અને એની પર બળાત્કાર ગુજાર્યા પછી એના માંસના, એના શરીરના અંગોના ટુકડા કરીને ખાતા. એટલે પૂંજીવાદ અને દેશ દુનિયાના ઉદ્યોગપતિઓ કઈ હદે ટ્રુલી નીચ થઈ શકે છે, ખરેખર કેટલા વિકૃત અને દરિંદા થઈ શકે છે, એ એપ્સ્ટીન ફાઇલ્સે ગુજરાત દેશ અને દુનિયાની સમક્ષ ઉઘાડું કરી નાખ્યું છે. એ છતાં હું એવું માનું છું કે આપણા ગુજરાતમાં જે પ્રમાણે આની ચર્ચા થવી જોઈએ એ નથી થઈ રહી. રાઈટ? આપણે બધા જ બોલીએ છીએ, તમે પણ બોલો છો, હું પણ બોલું છું, ભારત માતા કી જય. રાઈટ? અને આપણે તો બધા સાથે મળીને સમૂહમાં ભારત માતા કી જયનો નારો લગાવનારા માણસો એ એપ્સ્ટીન ફાઇલ્સના મુદ્દે સમૂહમાં કેમ ન બોલીએ? એટલે વિધાનસભાના મંચ ઉપર આજે મેં ડિમાન્ડ કરી કે આપના મિત્રો છે, કોંગ્રેસ પાર્ટી, અમારી ભારતીય જનતા પાર્ટી, બધા સાથે મળીને
એકવાર એટલીસ્ટ ડિટેલમાં એપ્સ્ટીન પર ચર્ચા થવી જોઈએ. અને ખાસ કરીને એટલા માટે પણ ચર્ચા થવી જોઈએ કે આપણા દેશમાં અને આપણા ગુજરાતમાં સેંકડો હજારો દીકરીઓ છેલ્લા કેટલાક વર્ષોમાં ગાયબ થઈ છે. માસૂમ બાળકો ગાયબ થયા છે. તો આ દીકરીઓ ક્યાં જાય છે? આપણા દેશમાં પ્રજ્વલ રેવણના નામનો માણસ પણ આપણે જોયો, રાઈટ, જે અનેક દીકરીઓ પર બળાત્કાર કર્યા છે. અનેક દીકરીઓના એ પોતે એને સાથે સંભોગ કરતી લીલાના વિડીયો રેકોર્ડ કરતો, એટલો વિકૃત માણસ, રાઈટ. એટલે આવા આપણા દેશની અંદર આવી જ્યારે ઘટનાઓ બનતી હોય, અને બીજું કે મણિપુરમાં જ્યારે સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવી, આપણો દેશ ચૂપ રહ્યો. બહુ દુઃખ સાથે કહેવું પડે, એક શબ્દ આ દેશના પ્રધાનમંત્રી નથી બોલ્યા. એટલે મને સવાલ થતો હતો કે એપ્સ્ટીન ફાઇલ્સમાં નામ આવ્યું, કેમ નરેન્દ્રભાઈનો ખુલાસો નથી કરતા? પછી ખબર પડી કાં તો એ જ માણસ છે જેમની પર પેલી માનસી નામની ગુજરાતી મહિલા ઉપર જાસૂસી કરવાનો આરોપ હતો. એ ક્યાંથી બોલે? ભારતીય જનતા પાર્ટીના એક નેતા ખુલ્લામ રોડ ઉપર એક કારની અંદર સેક્સ કરતા પકડાયા અને એની પાર્ટનર નગ્ન બનીને રોડ ઉપર નાચે છે. રોડ ઉપર એ નેતા છે. ભારતીય જનતા પાર્ટીના બીજા એક નેતા, એની પર બહુ સિરિયસ પ્રકારના સેક્સ્યુઅલ અબ્યુઝના એલિગેશન્સ થયેલા છે. એટલે નેતાઓ, ઉદ્યોગપતિઓ, મોટા પૂંજીપતિઓના ચરિત્ર એટલા વિકૃત થઈ ચૂક્યા છે આ દેશ અને દુનિયામાં કે આની સામે નાગરિક તરીકે આપણે જો નહીં જાગ્યા, એક ગુજરાતી તરીકે, એક ભારતવાસી તરીકે, એક માણસ તરીકે નહીં જાગ્યા, તો મને લાગે છે કે તમારી ને મારી કોઈ તમે ને હું એજ્યુકેટેડ કહેવાના લાયક નહીં રહીશું, રાઈટ. મેં અગાઉ હમણાં એક બીજા ઇન્ટરવ્યૂ કીધું, તમારી સાથે એક શબ્દ કહું છું કે આખી દુનિયાની જેટલી બી ફિલોસોફી છે, જે પણ વિચારધારા છે, જે પણ પ્રગતિશીલ મૂલ્યો છે, રાઈટ, એ બધું જ કોલેપ્સ થઈ ગયું. 8 વર્ષની 10 વર્ષની દીકરીઓ પરની આટલી ભયંકર સ્ટોરીઝ બહાર આવી હોય અને ગુજરાત સાયલન્ટ, ભારત સાયલન્ટ. અમુક મુઠ્ઠીભર યુટ્યુબર સિવાય મોટા છાપાવાળા કોઈ 8 કોલમની સ્ટોરી નથી કરી રહ્યા, કોઈ ન્યૂઝ ચેનલ્સ મોટી મોટી ડિબેટ નથી કરી રહી. એટલે કેટલું ખતરનાક કહેવાય. એટલે દેશ, આખી દુનિયા હચમચી જવી જોઈએ. કોઈ ઘટના બને તો આપણે કહીએ ભાઈ ગાંધીનગર બંધ થવું જોઈએ કે ભારત બંધ થવું જોઈએ. આમાં આખી દુનિયા બંધ થવી જોઈએ. અને યુરોપમાં, અમેરિકામાં અનેક જગ્યાએ હજારો લાખો લોકોના પ્રોટેસ્ટ થયા છે. તો ગુજરાતમાં, દેશમાં પણ આ મુદ્દે પ્રોટેસ્ટ થવા જોઈએ. અને ઇનફેક્ટ ભારતીય જનતા પાર્ટીએ ખુલાસો કરવો જોઈએ. ઇવન નરેન્દ્રભાઈએ પોતે બોલવું જોઈએ કે એપ્સ્ટીન ફાઇલ્સ, જેફરી એપ્સ્ટીન અને એમની વચ્ચે શું સંબંધ હતો? અચ્છા, તમારી જોડે, તમે પત્રકાર છો, હું પોલિટિશિયન છું, આપણી જોડે કોઈ બુટલેગર ફોટો પડાઈ જાય કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે માણસ જોડાયેલો ફોટો પડાઈ જાય, આપણો બહુ પરિચય ના હોય તો આપણે સેલ્ફી લઈ લઈએ, ફોટો પડાવી લઈએ, રાઈટ. એમાં આપણો વાંક નથી હોતો. પણ નરેન્દ્રભાઈ જેફરી એપ્સ્ટીનના પરિચયમાં ત્યારે આવ્યા જ્યારે પેલાની સામે બળાત્કારના ગુના સાબિત થઈ ચૂક્યા હતા. એટલે ચાઇલ્ડ સેક્સનો અબ્યુઝર, બાળકોનો રેપિસ્ટ છે જેફરી એપ્સ્ટીન. એ કોર્ટમાં, કાયદાની અદાલતમાં પુરવાર થયા બાદ નરેન્દ્ર મોદીની સલાહ લેવા જતા હતા. તો શું સલાહ લેતા હશે આ વિશ્વગુરુ? આ સવાલ તો આપણને થવો જોઈએ ને. પણ જિગ્નેશભાઈ, પૂંજીપતિઓ આ ઘટના પછી આપણે જોઈ શકીએ કે નરભક્ષી બની ગયા છે એવું પણ કહી શકીએ. હા, હા, કારણ કે માંસ ખાય, બાળકોનું માંસ ખાવું, લોહી ચૂસતા હતા. ખાસ કરીને જે છે બાળકીઓનું. અને એ ઘટનાને એક મહિલા પત્રકાર જ્યારે ખૂબ ગંભીરતાથી લે છે ત્યારે જઈને એપ્સ્ટીન ફાઇલ સામે આવે છે. કારણ કે જેફરી એપ્સ્ટીનના કિસ્સામાં એની ગર્લફ્રેન્ડવાળો મામલો આવ્યો અને વાત પૂરી થઈ જતી હતી. પરંતુ અમેરિકાના લોકો એ અસલમાં આ મુદ્દાની સામે આવ્યા અને અમેરિકન પાર્લામેન્ટની અંદર એવું નક્કી થયું કે હવે જાહેર કરો આ બધા ડોક્યુમેન્ટ. હા, કાયદો બન્યો ને નાગરિકોને આ જોવાનો અધિકાર છે કે કોણ હતા પૂંજીપતિઓ અને કેવા ધંધા. દાનવીર બિલ ગેટ્સ, એનું પણ નામ સામે આવ્યું છે કે બિલ ગેટ્સ પણ આ એટલે જે મોટા દાનવીર તરીકે, મોટા સ્પોર્ટ્સમેન તરીકે, મોટા પોલિટિશિયન્સ તરીકે, મોટા ફિલ્મ સ્ટાર તરીકે, મોટા સેલિબ્રિટીઝ તરીકે, સાયન્ટિસ્ટ તરીકે જે લોકો દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત કરી અને એ લોકોને એક આખી પેઢી આઇકોન તરીકે જોતી હોય છે, પોતાનો રોલ મોડેલ તરીકે જોતી હોય છે, અને એમના ચરિત્ર આટલા નિમ્ન થઈ જાય તો લાગે દુનિયામાં અંધારું થઈ ગયું કહેવાય. આવા સમયે આપણી જવાબદારી છે કે આપણી બેન દીકરીઓના ચહેરા યાદ કરી આ મુદ્દે માનવી ચેતનાને પ્રગટાવી જનતાને જગાડીએ, જે રીતે બી જગાડી શકીએ. અને આખી દુનિયામાં આ મુદ્દે માહોલ બનવો જોઈએ. આપણા ગુજરાતમાં ચૌર્યોને ચોટ્યાની ચર્ચા થવી જોઈએ, જેથી નરેન્દ્રભાઈ પણ પર ફરજ પડે એ વાતનો ખુલાસો કરવાની કે જેફરી એપ્સ્ટીન અને નરેન્દ્રભાઈની વચ્ચે શું સંબંધ હતા, શું સલાહ લેતા હતા. એક આ ઇસ્યુ છે. એક છેલ્લો સવાલ એ પણ છે કે ખરેખર જોવા જઈએ તો જ્યાં જ્યાં પૂંજીપતિઓની સરકારો અથવા કેપિટલ આઈડિયાઝવાળી સરકારો, વિચારધારા એમના જે છે,
એવી સરકારો તો અત્યારે મોટાભાગના દેશોમાં એવી જ સરકારો છે અને અત્યારે કહી શકાય એમાં કોઈ પણ ખોટું ન કહી શકે કે પૂંજીપતિઓ જે છે એ મોટાભાગની વસ્તી પર વિશ્વમાં રાજ કરે છે. તો આ સ્થિતિની અંદર આટલી ગંભીર ઘટનાઓ અને જે પ્રકારે બધું જ રિવીલ થઈ રહ્યું છે કોઈ કાર્યવાહી વગર, અને છતાં પણ આપણે મૂક પ્રેક્ષક થઈને બેઠા છીએ, તો એનું કારણ શું હોઈ શકે નાગરિકોનું? એટલે ક્યાંક ને ક્યાંક એવું થાય કે આપણે નાગરિક તરીકે આપણી ભૂમિકા અદા કરવામાં નિષ્ફળ છીએ. આપણે આપણા આત્માને ઝંઝોડી નથી શકતા. આપણી સંવેદનાઓ મરી ગઈ છે. આપણી સંવેદનાઓ સાવ ઝાંખી અને પાંખી થઈ ગઈ છે. મેઇન સ્ટ્રીમ મીડિયા મુદ્દે ચૂપ છે. એટલે જે પ્રમાણે મેઇન સ્ટ્રીમ મીડિયાએ લોકોમાં એક અવેકનિંગ લાવવી જોઈએ. નિર્ભયાની ઘટના વખતે જે છાપા ચેનલવાળા ચડી બેઠા હતા એ વખતની સરકાર ઉપર, રાઈટ, એપ્સ્ટીન ફાઇલ્સના મુદ્દે મૌન છે. માનસીના પ્રકરણ વિશે કોઈ એક શબ્દ બોલવા તૈયાર નથી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નગ્ન બનીને રોડ ઉપર ખુલ્લામ નિર્વસ્ત્ર નાચ કરતા હોય એ મુદ્દે કોઈ 8 કોલમની સ્ટોરી કરતું નથી. કોઈ ન્યૂઝ ચેનલ્સમાં ડિબેટ થતી નથી. એટલે આ બધા એ વસ્તુના લક્ષણો છે કે સમાજ તરીકે આપણું ભયંકર અધપતન થયું છે. આપણે આપણી આવનારી પેઢી માટે આવું ગુજરાત જો મૂકીને જવું હોય તો મૌન રહો. પણ રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક, સરદાર વલ્લભભાઈ પટેલ, નરસિંહ મહેતા, ઝવેરચંદ મેઘાણીના સપનાનું ગુજરાત બનાવવું હોય તો બોલો. પણ જિગ્નેશભાઈ, એક વાત, એક છેલ્લી વાત કરી લઉં કે ગુજરાતની વિધાનસભામાં આ ચર્ચા કરવા માટે મોકો મળે છે કે એપ્સ્ટીન ફાઇલ્સ વિશે સમય મળે છે, તો જિગ્નેશ મેવાણી શું સવાલ કરશે, શું ચર્ચાની અંદર, હિસ્સાની અંદર પોતાની વાત રાખશે? પહેલો સવાલ તો હું એ પૂછીશ કે ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષમાં કેટલી બેન દીકરીઓ માતાઓ ગાયબ થઈ. વિધાનસભાના મંચ ઉપર એનો આંકડો મૂકવામાં આવે અને આવતા 365 દિવસમાં એ ગુમ થયેલી બેન દીકરીઓ માતાઓ પરત લોટે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકારનું શું આયોજન છે. મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, આ મુદ્દે નહીં બોલવા દે, મને ખબર છે, અને છતાં હું સવાલ પૂછીશ કે માનસી નામની ગુજરાતની કોઈક મહિલાનું કોણ જાસૂસી કરાવતું હતું? ગુલેલ.com નામના પ્લેટફોર્મમાં એક વખતે સિંગલ અને અમિત નામના 2 માણસો વચ્ચે ડાયલોગ થયો હતો. આ સિંગલ કોણ અને અમિત કોણ અને માનસી કોણ અને કોના ઈશારે જાસૂસી થતી હતી? સવાલ નંબર 3, એવું કેવું ભારતીય જનતા પાર્ટીના માણસોનું ચરિત્ર તમારા ને મારા કરતાં વધારે તાકાતથી ભારત માતા કી જય બોલાવનારા ભાજપના લોકોનું એવું કેવું ચરિત્ર કે બિલ્કિસ બાનોનો બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાયા? સવાલ નંબર 4 એ પૂછીશ કે માનની ભૂપેન્દ્રભાઈ, ગુજરાતના મુખ્યમંત્રી, તમે એવો પત્ર દેશના પ્રધાનમંત્રીને લખવા તૈયાર છો કે સાહેબ ખુલાસો કરો ને, તમારા કારણે ગુજરાત બદનામ થઈ રહ્યું છે? સવાલ નંબર 5, એવો સવાલ મને પૂછવાનું મન થાય કે આ બિલ ગેટ્સથી લઈને જે પણ માણસોના નામ જેફરી એપ્સ્ટીનની ફાઇલ્સમાં આવ્યા એ કોઈ પણ માણસને ગુજરાતની ધરતી પર બિઝનેસ, ટુરિઝમ કોઈ પણ કારણસર પગ મૂકવા નહીં દઈએ. આવી ચોખવટ રાજ્યની સરકાર કરવા માગે છે કે કેમ? તો આ હતા જિગ્નેશ મેવાણી, જેઓએ ગુજરાત વિધાનસભામાં એપ્સ્ટીન ફાઇલ્સ, જે વિશ્વની સૌથી વિવાદિત બાબત છે અને ગંભીર ચિંતાજનક વિષય છે, કારણ કે એમાં બાળકોના યૌન શોષણથી લઈ મહિલાઓ સાથેના બળાત્કારની ઘટનાઓથી લઈ અને માણસ ખવડાવવાની એક જાણે પદ્ધતિ શરૂ કરી હોય, એ પૂંજીપતિઓએ ધંધો શરૂ કર્યો હતો એક ટાપુ પર જઈને. અને આ પૂંજીપતિઓ એટલે કે આપણે જેમને સન્માનનીય માનીએ છીએ, કથિત રીતે તેઓ પોતાની જાતને ઇજ્જતદાર કહે છે, એ ઇજ્જતદારોના ધંધા જેફરી એપ્સ્ટીનની આ ફાઇલમાંથી ખુલ્યા. અમેરિકન નાગરિકોની સજાગતાના કારણે અમેરિકાની સંસદની અંદર આ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા અને એ સંસદે કહ્યું કે આ જાહેર કરો, કારણ કે જનતાને જોવાનો અધિકાર છે. આપણી પાસે પણ ઘણા અધિકારો છે, આપણને શું મળે છે એ વિચારવાની સાથે આપણી ફરજને યાદ કરજો, કારણ કે આપણે નહીં બોલીએ તો જેમ મેવાણીએ કહ્યું એ પ્રકારે આપણી આસપાસ જે બાળકો, જે બહેનો અને દીકરીઓ ગાયબ થાય છે તેનો શું ઉપયોગ થતો છે એનો જવાબ ક્યારેય નહીં મળે. અને એ દોષના, એ પાપના ભાગીદાર તરીકે આપણું નામ પણ ઇતિહાસમાં અંકિત રહેશે કે આ ચૂપ હતા, નહોતા બોલ્યા જ્યારે દીકરીઓના બળાત્કાર થતા હતા, દીકરીઓ વેચાતી હતી, દીકરીઓ, બાળકો ખવાતા હતા અને એ ફાઇલોની અંદર નામ ખુલે એ માટે આ નાગરિક બોલ્યો નહોતો. માટે ફરજને પણ યાદ રાખજો, બોલતા રહેજો. આ પ્રકારના એપિસોડ જો પસંદ છે તો સોમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.